હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ડુ એઝ ડાયરેક્ટેડ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પાર્ટ નંબર 6 માં તમારું સ્વાગત છે. ઓલરેડી પાર્ટ નંબર 1 થી 5 અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો ખાસ જોજો, જેથી એક્ઝામમાં તમારો કોન્ફિડન્સ વધે. 4 માંથી 4 માર્ક્સ પૂરા કવર થાય એવા હેતુથી આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ડુ એઝ ડાયરેક્ટેડ સોલ્વ કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં જે સોલ્વ કરવાના છે થોડા હાર્ડ છે, એટલે શાંતિથી સમજજો. આની સિવાય પણ તમે કોઈ પણ ટોપિકના સોલ્યુશન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મેળવવા માંગતા હોય તો પ્લે સ્ટોર પર જઈને ત્યાં સોલ્યુશન જોઈ શકો છો અને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ મેળવી શકો છો. આજના વિડીયોમાં જોઈશું માર્ચ 2020 માં પૂછાયેલા ડુ એઝ ડાયરેક્ટેડ. થોડા આગળની એક્ઝામો કરતા આ એક્ઝામમાં ટફ લેવલનું એક્ટિવ પેસિવ કહી શકાય એવા લેવલનું હતું. તો શાંતિથી સમજજો, કારણ કે બીજી બધી એક્ઝામની કમ્પેરમાં વાક્યની સાઇઝ પણ મોટી હતી અને થોડું ડીપમાં નોલેજ માંગી લે એ પ્રમાણે એક્ટિવ પેસિવ આવેલા હતા. સૌથી પહેલી વાત તો અહીંયા ઓપન આપેલું છે ક્રિયાપદનું બીજું રૂપ, જેનું અહીંયા વોઝ ઓપન કરેલું છે. તરત સાબિત થઈ જાય કે આ પેરેગ્રાફ તમારે પેસિવ વોઇસમાં જ ફેરવવાનો છે. ચલો તો ચેન્જ કરીએ. ધ્યાન રાખજો હું કઈ રીતે ફેરફાર કરું છું, કેમ કે થોડું અટપટું 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કહી શકાય એવો મુદ્દો છે આ. ઓકે, ચલો બીજું વાક્ય જોઈએ. He had already bought pouches of milk from the parlor. હવે અહીંયા had already brought આ તમારો ક્રિયાપદનો ભાગ છે. had તમારું હેલ્પિંગ વર્બ છે. તો had already brought એના હિસાબે ખબર પડશે કે આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે. ક્રિયાપદ મળી જાય અને તમને કર્મ મળી જાય pouches of milk. ચલો આ તમારું કર્મ છે. કર્મની પાછળ હંમેશા હોય અન્ય શબ્દ from the parlor. તમને અધર વર્ડ પણ મળી ગયું અને ક્રિયાપદની પહેલા હંમેશા હોય સબ્જેક્ટ. ચલો મળી ગયું બધું. સિમ્પલ ગોઠવણી કરવાની છે. હવે આ વાક્યમાં ભૂલ ક્યાં પડી શકે એ કહી દો. જે અહીંયા તમને ઓલરેડી આપેલું છે એનું સ્થાન તમારે ક્યાં મૂકવું એ તમારે ભૂલ પડી શકે. તો શાંતિથી ચેક કરજો હું કઈ રીતે ફેરફાર કરું છું. સૌથી પહેલું કામ કર્મ પહેલા આવશે. pouches of milk. યસ, અહીંયા હું લખતો જાઉં છું pouches of milk. કર્મ આવી ગયું પહેલા સ્થાને. યસ, હવે કર્મ પછી હંમેશા આવે છે ટુ બી, તો હેડ નું હેડ. હવે જે અહીંયા ઓલરેડી છે એ તમારે તરત જ બાજુમાં લખવાનું છે. હેડ ઓલરેડી. હેડ V3 નું ટુ બી નું રૂપ થાય છે હેડ બીન V3. તો અહીંયા તમારે V3 પહેલા બીન મૂકવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. પૂર્ણ ભૂતકાળમાં એક શાંતિ એ હોય કે તમને એક્ટિવ વોઇસમાં જ ક્રિયાપદનું ત્રીજું રૂપ આપ્યું હોય તો તમારે ત્રીજું રૂપ કદાચ ના આવડતું હોય તો એ વિચારવાની જરૂર છે નહીં. pouches of milk had already been bought. ચલો હવે બધો ભાગ આવી ગયો. યસ, કર્મ આવી ગયું, ટુ બી આવી ગયું. યસ, ત્રીજું રૂપ પણ આવી ગયું. હવે અન્ય શબ્દ વધે છે ફ્રોમ ધ પાર્લર અને બાય પ્લસ કરતા જે છે હિમ, એનું થઈ જશે હીનું થઈ જશે હિમ. બાય હિમ અને છેલ્લે અન્ય શબ્દ. તો મિત્રો આ રીતે શાંતિથી ફેરફાર કરજો. વાક્યની સાઇઝ મોટી જોઈને ગભરાતા નહીં. યસ, કારણ પૂર્ણ ભૂતકાળ છે. અહીંયા ખાલી એક જ ધ્યાન રાખવું પડે એમ હતું કે pouches of milk આખું કર્મ તરીકે લેવાનું હતું અને ઓલરેડી નું સ્થાન બીન પહેલા મૂકવાનું હતું. બીન નું સ્થાન V3 પહેલા મૂકવાનું હતું. આ ખાસ જોવાનું હોય છે. તો આશા રાખું છું તમને આ વાક્ય સમજાઈ ગયું હશે. યસ, જોઈ લો એનિમેશન સાથે. ઓકે, ત્રીજા વાક્યની વાત કરીએ. ચલો ત્રીજું વાક્ય સમજાવી દઉં. he tore. અહીંયા ટોર આપેલું છે. આ ક્રિયાપદનું બીજું રૂપ છે ટીયર, ટોર, ટોન. ટોર એટલે ફાડવું. યસ, V2 મળી ગયું. તો એની બાજુમાં હંમેશા હોય કર્મ. ક્રિયાપદની પહેલા હંમેશા હોય કર્તા. તો હવે ઘણાને એમ થશે કે આખું અન્ય શબ્દ અવડું મોટું હશે. નહીં, અહીંયા કર્મની પાછળ 1 by 1 આ તમારું અધર વર્ડ તો છે, પણ મજાની વાત એ કે આ વાક્યમાં બીજા બે વાક્ય જોડાયેલા છે. યસ, અહીંયા જે એન્ડ છે આ સંયોજકની મદદથી બે સેપરેટ વાક્ય તમને આપેલા છે. તો હવે આવી કન્ડિશનમાં પેસિવ વોઇસ કેમ કરવું એ સમજી લઈએ. જોજો, આ એક વાક્ય છે અને આ બીજું વાક્ય છે. આ વાક્યનો કર્તા કયો ગણાય? હી જ ગણાય. એટલે એ પ્રમાણે કામકાજ કરવાનું રહેશે. અહીંયા poured એ તમારું ક્રિયાપદનું બીજું રૂપ છે. ધ મિલ્ક આ તમારું છે કર્મ ઓબ્જેક્ટ અને ઇન અ પોટ આ તમારું છે અધર વર્ડ. યસ, હવે તમે શાંતિથી જોશો. ઘણા વિદ્યાર્થીઓ આ પ્રકારના વાક્ય એક્ઝામમાં સોલ્વ કરેલા હશે. ઘણા વિદ્યાર્થીઓ માટે પહેલી વાર હશે. તો ખાસ સમજજો, આ પ્રકારનું તમને એક્ઝામમાં થોડું અટવાડી શકે. બે વાક્યમાં તમને ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ દેખાય છે.
પણ કરતા એક જ દેખાય. શું કામ? એન્ડ સંયોજકથી બે વાક્યને જોડેલા છે. તો તમે જ્યારે બાય પ્લસ કરતા વિભક્તિ પેસિવમાં મૂકો છો, હીનું બાય હિમ કરો છો, એને એક જ વાર લેવાનું, બસ. બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો પેસિવ પ્રમાણે કામ કરીએ. ધેમ આગળ આવશે, જેનું થશે ધે. ચલો, હવે સાદો ભૂતકાળ છે અહીંયા V2, એટલે તમારે was were પ્લસ V3 માંથી કોઈ to be નું રૂપ લેવાનું થાય. તો ધે સાથે લેવું પડશે વેર. ધે વેર. કર્મ આવી ગયું, ટુ બી આવી ગયું. હવે V3, તો ટીયર નું થશે ટોર્ન. કર્મ ટુ બી V3. હવે અન્ય શબ્દ જે આપણે આપેલું છે 1/1. હવે બાય પ્લસ કરતા બાય હિમ અત્યારે લખવાની જરૂર છે નહીં, કેમ કે આખું વાક્ય ભેગું છે એન્ડ સંયોજકથી, તો લાસ્ટમાં લખીશું. યસ. તો હવે અહીંનું લઈ લઈએ એન્ડ. સેમ આ વાક્ય પ્રમાણે વિચારો. કર્મ પહેલા આવશે તો ધ મિલ્ક પહેલા આવી જશે. ધ મિલ્ક સાથે ટુ બી નું રૂપ લાગશે વોઝ. ક્રિયાપદનું ત્રીજું રૂપ જે આપેલું છે પોડ. અને છેલ્લે અન્ય શબ્દ ઇન અ પોટ. અને હવે તમારે કર્તા વિભક્તિ લઈ લેવાની બાય હિમ. તો આ પ્રમાણે કામકાજ કરવાનું છે. તો આશા રાખું છું તમને હવે આ વાક્ય સમજાઈ ગયો છે. એકવાર લખાણ સાથે કટ ટુ કટ આપી દઉં છું, જેથી તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો. તો મિત્રો, આ પેરેગ્રાફ ઘણા વિદ્યાર્થીઓ માટે અઘરો બની શકે. જે ડીપમાં જતા ના હોય એના માટે તો ખાસ અઘરો બની શકે, અને જે વિદ્યાર્થીઓ વધારે માર્ક્સ લેવા માંગે છે એમને તો ખાસ આ પ્રકારના પેરેગ્રાફ સોલ્વ કરવા જ જોઈએ. તો મિત્રો, આશા રાખું છું જે અઘરું ગણાતો મુદ્દો આ પેપરમાં હતો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો નહીં, પણ ડુએસ ડાયરેક્ટેડમાં એક્ટિવ પેસિવનો, એ તમને ક્લિયર કટ ઇઝી ભાષામાં સમજાઈ ગયો છે. આ રીતે બીજો પેરેગ્રાફ ડિસ્કસ કરીએ. યસ, there was a handsome prince in that kingdom. હવે there was, ચલો એમાં કોઈ ફેરફાર નથી. અ હેન્ડસમ નું બ્યુટીફુલ કરેલું છે ને પ્રિન્સ નું પ્રિન્સેસ કરેલું છે. આનો મતલબ ચેન્જ ધ જેન્ડર નો મુદ્દો છે. યસ, નર જાતિમાં આપેલું છે, તમારે નારી જાતિમાં ચેન્જ કરવાનું છે. જનરલી જેન્ડર ચેન્જ કર્યું તો બહુ આસાન હોય છે. જોઈ લઈએ. ચલો, હી નું કરવું પડશે શી. અહીંયા કોઈ ફેરફાર નહીં આવે. કિંગ નું કરવું પડશે ક્વીન. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ નું કરવું પડશે હર. અને ફાધર નું કરવું પડશે મધર. જોઈ લો. યસ, હી નું કરવું પડશે શી. રાઇડ ઓન હિઝ નું કરવું પડશે હર. ફેવરિટ હોર્સ ઘોડાનું કરવું પડશે મેર, MERE. આખા જોજો, ઘણા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ ના હોય. બસ આ રીતે સિમ્પલી ફેરફાર કરવાના અને 2 માર્ક્સ લઈ જવાના. મિત્રો, આશા રાખું છું એક અઘરું ગણાતું ડુએસ ડાયરેક્ટેડ આ પ્રશ્નપત્રનું હતું, જે તમને ક્લિયર કટ સમજાઈ ગયો હશે. આવી રીતે અલગ અલગ બધા ડુએસ ડાયરેક્ટેડ તમે પ્રેક્ટિસ કરી લેજો, જેથી બોર્ડની એક્ઝામ સુધીમાં તમારો કોન્ફિડન્સ હાઈ હોય. મળીએ નેક્સ્ટમાં. થેન્ક યુ, આભાર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.